સંભળાતું નથી. સંભળાય છે? ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ, બીજાના દોષ જોવા તે છે સ્નેહને સંબંધ મળે છે, ક્લેશ હૃદય કંપે બીજાના દોષ જોવાથી. કાંજી એ સચ્ચિદાનંદ, અમને પદ સંભળાયું નતું. હા, ઇટ્સ ઓકે. આપણે સામાન્ય રીતે એમ માનતા હતા હમણાં લગી કે કોઈને દુઃખ થાય એવો વ્યવહાર કરીએ આપણે, એ સામાન્ય કંઈ પણ અસર થાય એવો વ્યવહાર કરીએ તો ત્યાં સામાન્ય દુઃખ થશે અને વેર બંધાશે. દાદા અહીંયા સ્પષ્ટ કર્યું કે બીજાને દોષિત જોવાથી એટલે એ દોષ પ્રત્યક્ષ થયો કહેવાય. એટલે કોઈને દોષિત જોઈએ તે આપણે એમની જોડે વેર બાંધીએ છીએ. કારણ કે જેમને દોષિત જોઈએ એમના પ્રત્યે અંદર અજંપો થાય, આડાઅવડા ભાવ થાય, કંઈક અસરો થાય. તો અહીંયા આપણે જૂના વેરમાંથી છૂટવાનું છે. એટલા માટે આપણને કીધું કે ભેગા થયા છે તે હિસાબથી ભેગા થયા છે, એટલે એમાં વ્યવસ્થિતનો નિર્દેશ છે. અને પછી શું કીધું? એનો સંભાવે નિકાલ કરી નાખજો. સંભાવે એટલે ગમતા ભાવે હોય કે ના ગમતા ભાવે હોય, બંનેમાં સમભાવે, બંનેનો સંભાવે નિકાલ કરવાનો હું નિશ્ચય કરું છું. એટલે આગળનો નિશ્ચય, આગળની માન્યતા તો બધી વિષમતાની જ છે, રાગ દ્વેષની જ છે. એટલે સહેજે ગમતામાં ગમવા પણ રહેવાશે, ના ગમતામાં ના ગમવા પણ રહેવાશે. પણ અહીંયા આપણે એ પરિસ્થિતિને હસ્તક્ષેપ કરીએ છીએ અને દાદા પાસે શક્તિ માંગીએ છીએ, દાદા નિશ્ચય કરીએ છીએ કે મારે સંભાવે નિકાલ કરવો છે. ત્યારે આ વેરમાંથી છૂટા છે. અને સમજવાનું બહુ સરસ દાદાએ આપ્યું છે કે જે સાથે રહે છે ને એ આગળના દ્વેષવાળા આવેલા છે. દ્વેષવાળા આવીને નજીક રહે, એમનાથી ગોદા વાગે, ના ગમતા થાય અને અંદરથી ભાવ થાય એ આ તો બહુ સારા છે, બહુ સારા છે, મોક્ષે લઈ જાય એવા છે, મારા માટે ઉત્તમ નિમિત્ત છે. એટલે જે રાગે કરેલું દ્વેષથી છૂટે અને દ્વેષે કરેલું રાગથી છૂટે, આ બહુ સારા છે, બહુ સારા છે કરીને આખું અંદર એક પ્રતિપક્ષી ભાવ દાદા આપણી પાસે ઉભો કરાવે છે અને ત્યારે જ છૂટાય. અને જે રાગવાળા છે ને તે દૂર જઈને બેસે. આપણે કહીએ કે ભાઈ આવો, બેટા આવો, દીકરી આવો, એમને આવવું હોય પણ આવી શકે નહીં, કારણ કે હિસાબ રાગનો છે. એટલે દૂર જઈને બેસે ને એમનાથી છૂટાય કેવી રીતે? નોય મારા, મારા હોય તો મારી પાસે આવે નહીં, મારા હોય તો મારી જોડે રહે નહીં, આવું છે. એટલે લૌકિક માન્યતા અને વિતરાગોની સમજણ 180 ડિગ્રી ઓપોઝિટ છે. એટલે અહીંયા એ સમજણથી આપણે
જીવી જવાનું છે. અહીંયા જે ના ગમતી વાત આવી તો ત્યાં કોઈ ને કોઈ રીતે અંદરની અથડામણ થયા કરે છે. હવે અંદરની અથડામણ એટલે બહુ સરસ એક આનું એ આપેલું છે, હું આજે ગ્લોબલમાં મૂકીશ કે આ જે બધા શબ્દો છે, સમતા, સમભાવી નિકાલ, પછી સમતા, પછી અનુકૂળતા, એડજસ્ટ એવરીવેર, એ બધું એનો મિનિંગ બહુ સારો છે, એને આપણે જોઈશું. પણ મુદ્દો અહીંયા સમજવાનો છે કે જ્યાં અંદરથી સંભાવ રહ્યો તો બહારનું એડજસ્ટમેન્ટ અને બહારની સુસંવાદિતા એટલે હાર્મની એટલે એકતા આવશે. આના પરથી આપણે દાદાની વાત સમજી શકીએ. દાદા કહે છે કે અમને કોઈની જોડે જુદાઈ લાગતી નથી. તો એમણે શું કીધું? અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. ફરી ફરી એ વાત સમજવાની છે કે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા જોઈ લો, પણ વ્યવહાર દ્રષ્ટિથી એ નામધારી જે છે, જે સંબંધે છે, એમને નિર્દોષ જોવાની, નિર્દોષ નિહાળવાની આખી પુરુષાર્થની પ્રક્રિયા છે, જેને દાદાએ કરીને એમ કરીને કીધું અમે જગત દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું, એટલે અમને જગત નિર્દોષ જ દેખાય છે, અમને કોઈ દોષિત દેખાતું નથી. અને જો કંઈક પણ દોષ દેખાય છે તે અમે તપાસ કરીને ખબર પડી કે કંઈક અમારી અંદર જે નૈમિતિક કારણો હતા, એટલે એ બાર નિમિત્ત સ્વરૂપે ભેગા થયા અને એના સંબંધમાં ભોગવટો આવ્યો. પણ આ ખાતરીપૂર્વક એમણે પાકું કરીને એમાંથી નીકળી ગયા અને આપણને નિર્દેશ કરતા ગયા, બતાડતા ગયા કે આ રીતે રહેજો. અને આપણે પણ આ જ રીતે એક તરફ શુદ્ધાત્મા જોઈ લેવાના છે અને બીજી તરફ આખી વ્યવહારની પ્રક્રિયા જે બને છે એને નિર્દોષ નિહાળી લેવાની છે દાદાના વ્યવહાર વિજ્ઞાનથી. જય સચ્ચિદાનંદ.